સરસ વાત કરી કે આપણે અહીંયા કુરિવાજો, વ્યસન મુક્તિ આવું બધું કરીએ. આ શું કામ સંતોને હું અહીંયા બોલવા માટે, એમના પ્રવચનો આપવા માટે કહ્યું છું ખબર છે? તેઓ ઈશ્વરના પ્રતિનિધિ છે, આપણે એ સૌ જાણીએ છીએ. હવે મેં કાર્યક્રમના શરૂઆતમાં કીધું હતું પૂજ્ય લવજી બાપુ વિશે કે આઈ કાન્ટ નોટ ચેન્જ ડાયરેક્શન ઓફ ધ વાઇલ્ડ બટ આઈ કેન એડજસ્ટ માય ઓલવેઝ રીચ માય ડેસ્ટિનેશન. લવજી બાપુ એવું એક વ્યક્તિત્વ છે કે હવાની દિશા નથી બદલી શકતા, પણ એમનું જે વહાણ છે તે ચોક્કસ દિશામાં લઈ અને એના લક્ષ્ય સિદ્ધ કરી શકે છે. એ હું તમે આ વાતના સાક્ષી છે કે આ સંપૂર્ણ મહોત્સવ એમના માર્ગદર્શન વિશે સફળ થયો છે, માટે એમના માટે આપણે કહી શકીએ. તો પ્લીઝ પધારો મહાત્મા, આપના ચરણોમાં વંદન અને આપની વાણી અહીંયા અમને આપો. બોલ શ્રી ખોડિયાર માત કી જય, બાબુદાસ બાપુની જય. સુડાવડના આંગણે આવો સરસ મજાનું ભાગવત જ્ઞાન યજ્ઞનું આયોજન. એ આયોજનના વક્તા મહોદય શ્રી મુકુંદભાઈ, જગ્યાના મહંત સીતારામ બાપુ, પૂજ્ય શરણ, ભાઈઓ બહેનો અને નાના બાળકો, આ બધા સંતો જે મહેનત કરે છે ને, એ બધાય સમાજને સુધારવાની જ કોશિશ કરે છે. અને આપણે બધા સાથોસાથ તાળીઓ પણ બહુ પાડવી છે. પણ જ્યારે આ કાર્યક્રમ પૂરો થાય છે ને ત્યારે આની અંદરથી માવા અને ગુટખાના કાગળિયા પણ એટલા જ ભેગા થાય છે. એટલે આમાં ખબર નથી પડતી કે આ ખરેખર ખાય છે કોણ. એટલે આપણે ખાલી તાળી નથી પાડવાની. એમ સંતોને પૂજ્ય મુકુંદભાઈ જે આપને જ્ઞાન પીરસે છે ને, એનું આપણે અનુકરણ પણ કરવાનું છે. ખાલી તાળી પાડવાથી કાંઈ ફાયદો ન થાય. એમ થોડું થોડું જો આપણા જીવનની અંદર, ભલે તમે રોજના 10 માવા ખાતા હોય પણ એમાંથી 5 કરજો ને 5માંથી 2 કરજો. અને બનતી કોશિશ તો આપણે કાલ છે ને, કાલનો જે દિવસ છે ને, એ આપણું આ આયોજન છે ને એનું હૃદય છે. માણસના જીવનની અંદર આંગળીમાં કાંઈ ખરાબી થઈ હોય ને તો આંગળીનું ટેરવું કાપીને તો કદાચ આપણો હાથ બસી જાય. એમ પગમાં કાંઈ તકલીફ થઈ હોય ને તો પગમાંથી કદાચ પોંચા સુધી કાપી નાખવી ને તો પણ આપણે બસી જાય. પણ આપણું જો હૃદય બગડી જાય ને, પછી વિશ્વની કોઈ એવી ફેક્ટરી નથી કે તમારું હૃદય સુધારી શકે. એમ આ જે કાંઈ આયોજન થયું, જે કાંઈ યશગાથા છે ને, એ સ્વયંસેવકને જ આધીન છે. કારણ કે સ્વયંસેવક થકી જ આપણે આ કાર્યક્રમ ઉજળો કરી બતાવ્યો છે. તો જે આવતીકાલનો દિવસ છે એ આપણા માટે આમ તો જો કે આપણે અંતિમ ક્ષણ ન કહી શકીએ, પણ આ કથામ વિરામનો દિવસ છે. અને એની અંદર આપ બધાએ જે સાથ અને સહકાર આપ્યો છે, એ સાથ અને સહકાર કદાચ કાલ બપોરના 12 વાગે કે 12:30 વાગે એટલે અવ્યવસ્થા ન થાય એની ખાસ સ્વયંસેવક અને જે કોઈ મહેમાન પધારે એને પૂરી તકેદારી રાખવાની છે. કારણ કે આપણે આજે કાર્યક્રમ છે ને, કદાચ આપણી જે દેહાણ જગ્યાના સંતો છે એ સંતો કાલે પધારવાના છે. અને એમનું જે ધર્મસભાનું આયોજન છે એ ધર્મસભાની અંદર કદાચ વહેલા મોડું થઈ શકે એમ છે. એટલા માટે આપને બધાને ખાસ પ્રાર્થના અને વિનંતી પણ છે કે એ કાર્યક્રમ આપણો અવ્યવસ્થિત ન થાય એની માટે બહેનોને અને ભાઈઓને ખાસ ભલામણ છે. અને જે કાંઈ આયોજનની અંદર ફેરફાર થતા હશે એ આપને પ્રવીણભાઈ પણ સૂચનાઓ આપે છે. એ સૂચનાનો આપ બધા અમલ કરો, એ જ માં ખોડિયારના શરણમાં પ્રાર્થના કરી વિરમો અસ્તુ. સંતોએ અહીંયા સરસ વાત કરી, પણ ટૂંકમાં મારે એવું કહેવું છે કે વિદ્વાન શાસ્ત્રીની આ જે ભાગવત કથા 7 દિવસ પૂર્ણ થઈ જાય અને પછી એક કોબી એટલે શાકભાજીનું જે કોબી છે એના જેવું ન થાય.
કોબીના પાંદડા આપણે એક એક ખોલતા જઈને એમાંથી પૂરું થઈ જાય ને પછી ખબર પડે કે આમાં શાક તો નીકળ્યું નથી. મારો કહેવાનો મતલબ એવો છે કે આ 7 દિવસની કથામાં આપણે ક્યાંક અહીંથી લઈને જવાનું છે જ્ઞાનનું ભાથું, વ્યસન મુક્તિ, રાષ્ટ્ર સેવા, કંઈક ને કંઈક આપણે લઈશું. માટે કોબીના શાક જેવું ન થાય એની સૌને કાળજી લેવા વિનંતી. અહીંયા બિલખા છેલ્લિયાની જગ્યાના મહંત પધાર્યા છે. આપણે એમને શીતલદાસ બાબુ એમને હું હૃદયથી આવકારું છું. આપણે એમનું ફુલહાર અને શાલથી સન્માન કરશું. એ પહેલા મારે એક વાત કહેવી છે કે ભજનમાં એવું બોલાય છે કે કાઠિયાવાડમાં કોક દીક તું ભૂલો પડજે. આવું શા માટે બોલાય છે? તો મારે તમને એના દ્રષ્ટાંતો આપવાના છે. આ ધરતી ઉપર ભગવાનને આવું પડ્યું છે એનું કારણ છે કે છેલ્લૈયાના માતા પિતાએ જ્યારે ભગવાન એમના ઘરે આવ્યા હતા ત્યારે એના દીકરાને ખાંડણીએ ખાંડી નાખ્યો હતો એમના ભોજન પીરસવા માટે. જલારામ બાપાએ ભગવાન આવ્યા હતા તો એમના ધર્મપત્ની વીરબાઈ માને માગ્યા હતા, એમને એણે આપી દીધા હતા. અહીંયા તો આ ધરતી આપવાની ધરતી છે, ભગવાન અહીંયા માંગવા એવા છે. એટલે મારે તમને કહેવું પડે છે કે અહીંયા આ તો સંત સુરાની ભૂમિ છે ભાઈ. શેઠ સગાળસાની જગ્યાના બિલખા મહંત શ્રી શીતલદાસ બાપુ અહીંયા પધાર્યા છે. તો હું સીતારામ બાપુને વિનંતી કરું કે તેમનું પુષ્પમાળા અને શાલથી સન્માન કરશે. હનુમાન મઢી મહંત શ્રી પરમ શ્રી લક્ષ્મીનારાયણ ભગવાન પધાર્યા છે. તો તેમનું પણ આપણે પુષ્પમાળા અને ફૂલથી શાલથી સન્માન કરીશું. પંચમુખી મઢી હનુમાન મઢી મહંત શ્રી રામદાસ બાપુ પધાર્યા છે. તો પધારો સંતો અને અમારા સીતારામ બાપુનું આ અધકેરું સન્માનનો સ્વીકાર કરો. બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન કી જય. પવન સુત હનુમાનજી મહારાજ કી જય. ફરી આપણે ઘંટિયાળ નિવાસી વ્યાસપીઠમાં બિરાજમાન વિદ્વાન શાસ્ત્રીજીને હું પ્રાર્થના કરું કથાનો પ્રારંભ કરાવે. બોલી ભાગવત ભગવાન કી જય. વંશી વિભૂષિતકરાન નવનીરદાભાત પીતાંબરમ અરુણબિંબફલોધરષ્ટા પૂર્ણેન્દ્ર સુંદર મુખાન અરવિંદ નેત્રાત કૃષ્ણાત પરમ કિમમપી તત્વમહં ન જાને. શ્રી શુક ઉવાચ एको वनं राजनं जग्मकामपारिका विघ्नदूतदेमाश्रितं वासमावृश्चः. સુખદેવજીએ પરીક્ષિત રાજાને કીધું કે રાજા, એક વખત ભગવાન યાદવના નાના બાળકો દ્વારિકાની બાજુમાં એક નાનો એવો કૂવો હતો અને કૂવામાં એક કરચલો એક જીવ દુઃખી થતો હતો. બહુ પ્રયત્ન કર્યો ને બહાર કાઢવાનો, છતાં એ નીકળ્યો નહીં. પછી ભગવાન કૃષ્ણ પરમાત્માને વાત કરી દ્વારકાધીશને. સુખદેવજી પહેલા દ્વારકાધીશ આવી પોતાના ડાબા હાથથી કરતલાને બહાર કાઢ્યો અને કરતલો દિવ્ય સ્વરૂપને પામ્યો. ભગવાનના તેજમાં મળી ભગવાનની સ્તુતિ કરી. પરીક્ષિત રાજાએ પ્રશ્ન કર્યો, મહારાજ આ કરચલો કોણ હતો? સાંભળો રાજા, પૂર્વે સૂર્યવંશમાં ભગવાન રામની પહેલા ઇક્ષ્વાકુ કુળમાં નૃગ નામનો રાજા થયો. નૃગ રાજા રોજ ગાયોને દાન આપે અને તન મન અને ધનથી દાન આપજો ભગવાને આપ્યું હોય
તો દાન દેવાના રાજાઓ ગાયોના પૃથ્વીના દાન આપે. નુગ નામનો રાજા રોજ ગાયોના દાન આપે, પણ એકની એક ગાય 2 વખત બ્રાહ્મણને દાનમાં દેવાઈ ગઈ. 2 બ્રાહ્મણોએ વાંધો લીધો, 2માંથી એક લઈને ન ગયા. પુણ્ય બહુ હતું. આત્મા જ્યારે ભગવાનના પરમ પદને પામ્યો, શરીર મરે, આત્મા અમર છે. યમરાજાએ કીધું કે હે નુગ રાજા, તમારા પુણ્ય બહુ છે, પાપ થોડું છે. તો બોલો રાજા, આપકો પહેલા ક્યાં ચાહીએ, પાપ ચાહીએ યા પુણ્ય? હે રાજા, તમારા ગૌદાનના પુણ્યના પ્રભાવથી તમારા પુણ્ય ઘણા જ, પણ પાપ થોડું જ. એકની એક ગાય 2 વખત બ્રાહ્મણને દાનમાં આપી, જેથી કરી તમારે પેલા પાપ કે પુણ્ય. નુગ રાજાએ પોતાનું પાપનું પ્રાયશ્ચિત કરવાનો પ્રયત્ન કર્યો. મહારાજ, હું પેલા મારું પાપ ભોગવીશ. અને એ નુગ રાજા દ્વારિકાની બાજુમાં દ્વાપર યુગમાં કરચલો બની અને કુવાની અંદર શ્રી કૃષ્ણમ શરણમ અષ્ટાક્ષર મંત્રોનો જપ કરતા હતા. અને એ જ નુગ રાજા કરચલામાંથી ભગવાનના દ્વાપર યુગમાં ભગવાનના પરમ પદને પામ્યા. દાનની વાત આવી એટલે કહી દઉં, આવતીકાલે બ્રહ્મલીન પૂજ્ય બાબુદાસ બાપુ એમના ભદ્રોત્સવ નિમિત્તે શ્રીમદ ભાગવત સપ્તાહ અને વ્યાસપીઠે મારી ખાસ હાકલ છે કે જેનું તંદુરસ્ત બ્લડ હોય, રક્તદાન હોય, તો આવતીકાલે ઇન્ડિયન રેડ ક્રોસ. અને બહુ ગમતી વાત છે, લગભગ ઘણી ગરી બધી કથાઓમાં મારા જ પોતાના ઘંટિયાળ ગામમાં, મારા વેકરિયા પરિવારમાં અમે આવું બ્લડ ડોનેશન કરાવ્યું હતું. મારા ગામથી જ આ વખતે કથાની શરૂઆતમાં દર વર્ષે. તો આવતીકાલે એક ખાસ મારી વ્યાસપીઠે હાકલ છે ભાઈ બહેનો, કે તન મન અને ધનથી ભગવાનને પ્રસન્ન કરજો. અને એવા જ હજી આપણે ભૂલી ન શકીએ એવા સૌજીભાઈ કોરાટ, જેતપુરના ધારાસભ્ય, એને ખ્યાલ આવ્યો કે હવે મારી અંતિમ ક્ષણો છે. પોતાના વિલમાં એને અનુગ્રહ અને આગ્રહ રાખ્યો કે મારા શરીરને બાળતા નહીં, મારા શરીરને રાજકોટની મેડિકલ કોલેજમાં આપજો, અને ત્યાં આપણા દીકરા અને દીકરીઓ ડોક્ટર બને. મેડિકલ કોલેજમાં સૌજીભાઈ કોરાટનું શરીર છે. તાલીઓથી વધાવો. સાથે સાથે જેમ પૂજ્ય બાપુએ હાકલ કરી, બહુ મજા આવતી હતી બધાને, વ્યસન અને ફેશન, પણ ખાલી તાલીઓ પાડવા નહીં, મનમાં જ્યાં બેઠા ત્યાંથી સંકલ્પ કરજો કે તન મન અને ધનથી. કાલની બધી બોટલો એ લોકોમાં ઘટવી જોઈએ. બીજી વાત કરી દઉં કે જેને કદાચ બીપી હોય, ડાયાબિટીસ હોય, એનું બ્લડ નહીં લે. અને એક રક્તદાનના બૂમથી જોજો, આજે વિજ્ઞાને બધા સંશોધન કર્યા, પણ લોહી બનતો નથી. પેટ્રોલ ડીઝલ આવશે, પણ રક્તદાનથી કોઈનો દીકરો બચે છે, કોઈની માં બચે છે. ક્યારે માં ડિલિવરી વખતે જાય ત્યારે લોહીની જરૂર પડે. કોઈનો એકનો એક દીકરો બાઇક લઈને રોડ ઉપર જતો હોય, એક્સિડન્ટ થાય, અને એ દીકરાને જ્યારે લોહીની તાત્કાલિક જરૂર પડે તો કોઈનો દીકરો બચે, કોઈની દીકરી બચે, કોઈનું ફેમિલી બચે, કોઈ સંતો બચે. આ સંતોની જરૂર છે, સંતોના પણ એક્સિડન્ટ થાય, એ સંતોને લોહીની જરૂર છે. આવતીકાલે ખાસ મારો વ્યાસપીઠે હાકલ છે ભાઈઓ બહેનો, કે જેનું તંદુરસ્ત લોહી હોય, આવતીકાલે બોટલો ઘટાડજો, એટલી બધી જબરદસ્ત ભરી દેજો, અને મનમાં સંકલ્પ કરજો તન મન ધનથી ભગવાનની સેવા થાય, પૂજા થાય. જ્યારે જ્યારે દેશ માટે, રાષ્ટ્ર માટે કઈ હાકલ પડે એને આપણે આપશું. અને રક્તદાન કરી અને પૂજ્ય બાબુદાસ બાપુ બ્રહ્મલીન સમાધિમાં બેઠા બેઠા બહુ પ્રસન્ન થાય અને ખૂબ ખૂબ મને તમને આવું મળશે. એટલા માટે ખાસ આગ્રહ કરું છું વ્યાસપીઠેથી, સંતોની નિશ્રામાં રહી અને એ બધું આપજો. આવો ભગવાન કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ અત્યારે 16 કળાએ ખીલ્યા છે એવા ભગવાન આવો સરસ મજાનું પોતાની લીલા કર્યા છે. પૌંડ્રુક નામના વાસુદેવનો નાશ કરી ભગવાને દ્વારિકામાંથી પોતાનું દ્વાર બતાવ્યો. એક વખત દુર્યોધન એની દીકરી લક્ષ્મણાનું શામ નામના કુમારે હરણ કર્યું, ભગવાન એમાંથી છોડાવી. ભગવાને બલરામજીને ગોકુળની અંદર મોકલી દ્વિજ નામના વાનર મરાવી અને ભગવાને ગોકુળની રક્ષા કરી. નારદજીના સંશયમાંથી દૂર કરવા માટે ભગવાન કૃષ્ણની વ્યાપકતા બતાવી. એક અધ્યાયમાં જરાસંધને ભીમસેન દ્વારા મરાવી અને જરાસંધ રાજા દ્વારા જે 20,000 રાજાઓને જેલમાં પૂર્યા હતા બધાને છોડાવી ભગવાન ઇન્દ્રપ્રસ્થમાં આવી અને એવો જબરજસ્ત રાજસ્વી યજ્ઞમાં પોતાની 16,108 પટરાણીઓ એના દ્વારા પત્રાવળી ઉઠાવી. આ યજ્ઞનું પુણ્ય શ્રેય છે. અને એમાંય આવા ખોડલ ધામમાં, સુડાવડ ધામમાં, વૃંદાવન ધામમાં શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞમાં પૂજ્ય બાબુદાસ બાપુના ભદ્રોત્સવ નિમિત્તે જે સંતોને પ્રસાદ, હરિભક્તો અને બહેનો ભાઈઓને જે પ્રસાદ આપે એની જે સેવા છે, જેમ લવજી બાપુએ કીધું કે સ્વયંસેવકોની જે સેવા છે
એ જ આ જ્ઞાન યજ્ઞનું મોટા મોટું એક સોનું છે, મોટા મોટો ડાયમંડ હીરો છે. અને એ હીરાઓને આપણે આ પ્રમાણે લઈશું. અને અત્રે જેની વાત આલે છે એવા બાજુનું જ ગામ સાપર ગામથી પધારેલા સ્વયંસેવકો તાત્કાલિક બધા ભાઈઓ જે અહીંયા હો એ ભોજનશાળામાં પધારશો એવી ખાસ તમારી પાસે સૂચના છે. સાપરથી પધારેલા સ્વયંસેવક મિત્રો આપની સેવાની જરૂર હોવાથી તાત્કાલિક રસોડામાં ભોજનાલયમાં પધારશો. ભગવાને રાજસ્વી યજ્ઞમાં 16,168 સેવા પરમો ધર્મ અને સેવા તન મન ધનથી થાય. આવો એકાદા બે ભાવથી આપણે ભગવાનની સેવામાં તન કેતા શરીર, મહાપ્રભુ જેમ સવારે કીધું તનુજા વિતજા અને માનસી, આ ભગવાનની સેવા છે. પછી એ સેવા આવા જ્ઞાન યજ્ઞમાં કરીએ, આપણે લોહી આપીને કરીએ, દ્રવ્ય યજ્ઞમાં સંતોને દ્રવ્ય આપી અને આવા યજ્ઞને દીપાવીએ અને ભગવાનને ભાવથી આપણે ભજીએ. આવો શ્રીનાથજી, 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 ભગવાનના નાથ દ્વારિકાનાથ જે સેવા પરમો ધર્મ, પોતે સેવા કરી અને રાજશ્રી યજ્ઞમાં પહેલી પૂજા કોની? એમાં શિશુપાલ આ ત્રીજો અવતાર હતો, જય વિજયનો. એટલા માટે શિશુપાલ અને કૃષ્ણ ભગવાન માસ્યાઈ ભાઈઓ થાય. શિશુપાલ રૂક્ષ્મણીને પરણવાનો હતો, એની બદલે ભગવાન એને ઉઠાવી ગયા રૂક્ષ્મણીને મોનિટર પર. ત્યારનો શિશુપાલ કૃષ્ણનો વિરોધી હતો. શિશુપાલની માએ કૃષ્ણને કીધું કે હે કૃષ્ણ, તમે માસ્યાઈ ભાઈ થાઓ, મારા શિશુપાલને મારતો નહીં, પણ કાળ કર્મ અને સ્વભાવ, વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. શિશુપાલને ભગવાન કૃષ્ણ એક ચેલેન્જ આપી કે જા માસી, તમારા શિશુપાલને કહો મને 100 ગાલ દે ત્યાં સુધી ખાઈશ, 101મી ગાલ દે ત્યારે તમારો દીકરો તમારો નથી. સુખદેવજી બોલ્યા હે રાજા, આવા શિશુપાલ રાષ્ટ્રીય યજ્ઞમાં યુધિષ્ઠિર મહારાજે કીધું કૃષ્ણની પહેલી પૂજા, અને શિશુપાલે ગાળ દેવાની શરૂ કરી. આપણે 90 થી ગણીએ, 90, 91, 92, 93, 94, 95, 96, 97, 99 અને 100 શિશુપાલ ગાળ બોલ્યા સભાની અંદર. કૃષ્ણમ વંદે જગદગુરુમ, આ કૃષ્ણએ સભામાં શિશુપાલની 100 ગાળ ખાધી. સંતોને માર પડે, હે મૂલદાસ બાપુને સહન કરવું પડે, રામને
કૃષ્ણને ચોર કીધા. અને એટલા માટે જે કળિયુગના કવિએ બહુ સરસ વાત કરી ભાઈઓ બહેનો, સમાજમાં સેવા કરી અને નિર્મળ બનીને રહેજો, ક્યારે એનો દંભ નહીં કરતા અને થોડુંક સહન કરજો. જે સહન કરે તે જીતી ગયો છે. અને એટલા માટે કળિયુગના કવિએ કીધું છે, જગતને પહોંચવાનો પ્રયત્ન નહીં કરતા, સંતો સહન કરે, આપણે પણ સહન કરીએ. આલોકના સાગરે મહી કોઈ નાવ બની તરશો નહીં. આલોકના સાગરે મહી કોઈ નાવ બની તરશો નહીં. દુનિયા તણા તો રંગના ધોખા કદી કોઈ કરશો નહીં. દુનિયા તણા તો રંગના ધોખા કદી કોઈ કરશો નહીં. આલોકના સાગરે મહી કોઈ નાવ બની તરશો નહીં. દુનિયા દોરંગી છે, સહન કરે તે સંત, સ્વકાર્ય પરકાર્ય સાધુનો તે સાધુ. ત્યારે મહાનતા આવે. કૃષ્ણને ગાળો ખાધી અને 101 ગાળ શિશુપાલ બોલ્યો. ભગવાન ઉભા થયા. સુખદેવજી બોલ્યા કે હે પરીક્ષિત, પોતાના આંગળીમાંથી સુદર્શન ચક્ર લઈ શિશુપાલને શિરછેદ કરી. શિશુપાલનું તેજ ભગવાનમાં મળ્યું. દંતવક્ત્રએ વાંધો લીધો, દંતવક્ત્ર ભગવાને નાશ કર્યો. અને આ ભગવાનનો ત્રીજો અવતાર હતો. જય વિજય ભગવાનના બે પાર્ષદ. બહુ ભૂલી ગયા હોય, આપણે સોમવારે કથા શરૂ થઈ, બપોર પછી આ કથા કીધી ત્રીજા સ્કંદમાં, કે ભગવાનના દર્શન કરવા સંતો ગયા. જય વિજય ભગવાનના દ્વારપાલ હતા. જય વિજય અટકાવ્યા. સનકાદિક કુમારે હરાપ આપ્યો કે જાઓ, તમારા 3 દાનો તરીકે અવતાર થાય. એમાં પહેલો અવતાર હિરણાક્ષ અને હિરણ્યકશ્યપુ. ત્યાં ભગવાન શ્રી હરિ વારાહ અને નૃષિ બની ગયા. બીજા અવતારમાં રાવણ અને કુંભકર્ણ. ભગવાન મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ અને લક્ષ્મણ બની ગયા. અને આ ત્રીજો અવતાર છે જય વિજયનો. અને ત્રીજા અવતારમાં શિશુપાલ અને દંતવક્ત્ર. ત્યાં ભગવાન કૃષ્ણ બલરામ બની ગયા. બધાનો નાશ કરાવી, મહાભારતનું યુદ્ધ કરાવી અને ભગવાન એક જ ધ્યેયમાં શિશુપાલ દંતવક્રનો વધ કરાવીને જેને માટે આપણે પ્રતીક્ષા કર્યા હતા. અને એ દુર્યોધન, દુર્મતી દુર્યોધન, જેને બહુ સમજાવ્યો છતાં સમજ્યા નહીં અને કાળ કર્મ અને સ્વભાવ કરીને છોડતો નથી. એવા ભગવાનના અદ્ભુત એવા ભગવાનના પવિત્ર ચરિત્રો. અને ભગવાન કૃષ્ણ એક વખત બલરામજી એને શુદ્ધજીને કથા સાંભળતા જોયા અને શુદ્ધજીને મેખલાથી મારી બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું. તીર્થાટન કરવા ગયા. સુખદેવજી બોલ્યા, રાજા, આવા બલરામ કૃષ્ણ અને સુદામા બને પરમ મિત્રો હતા. આવો શ્રીમદ ભાગવતમાં આંબાની 2 કડી ગાય અને આપણે થોડી જ વારમાં જે પ્રસંગ તરફ જઈ રહ્યા છીએ એને વહેલો ન્યાય આપશું. તે ફળ સુખ દેવજી વેળીને લઈ રે ગયા. તે ફળ સુખ દેવજી વેળીને લઈ ગયા. પરીક્ષિત બેઠા છે ગંગાને તીર, સખી રે ભગવાન દ્વારકાધીશ કૃષ્ણ આવી ગયા છે. ગંગાને તીર સખી રે આંબો આંબો અખંડ ભુવનથી ઉતર્યો. આપણે આંબાની ભાગવત રૂપી આંબો એની રોજો એક એક કડી ગાતા ગાતા હતા. અને આજે છેલ્લી 2 કડી ભગવાન દ્વારકાધીશ પધાર્યા. રાધા અને કૃષ્ણ સહિત ભગવાન પધાર્યા. રૂક્ષ્મણી દ્વારકાની અંદર પધાર્યા છે અને આવા ભગવાન પ્રત્યક્ષ છે. માટે આવો આપણે એવા રાધા કૃષ્ણના ચરણમાં લઈ અને ભાગવત રૂપી આંબાની છેલ્લી 2 કડીનું રસપાન કરી લઈએ. સરેડો પરીક્ષિતના શ્રવણમાં. રસ રેડો
દિવસમાં કૃષ્ણ પદ પામ્યા. 7 દિવસ, 8મો વાર નથી. તિથિમાં વધઘટ થાય, તારીખમાં વધઘટ થાય, મહિનામાં વધઘટ થાય, ઇંગ્લિશ તારીખમાં વધઘટ થાય, પણ વારમાં ક્યાંય ભાઈઓ બહેનો વધઘટ નથી. આવો 7 દિવસમાં આવા નંદનંદન યશોદા નંદન દ્વારકાધીશના સમીપમાં રહી અને કૃષ્ણ પદભાઈમાં જય શ્રી પુરુષોત્તમ અભિરામ સખી રે ગોપીઓ. જય શ્રી પુરુષોત્તમાય વિરામ સખી રે ગોપીઓ. જય શ્રી પુરુષોત્તમ અભિરામ સખી રે ગોપીઓ. જય શ્રી પુરુષોત્તમ અભિરામ સખી રે ગોપીઓ. આવા 7 દિવસ અને એ 7 દિવસમાં મોબાઈલમાં છૂટ નથી, કોઈ પણ પોતાના મોબાઈલમાં ચિત્ર નહીં લેવાનું. અને તમને કેસેટ મળશે, અમે એવો પ્રયત્ન કરશું સીતારામ બાપુને કે કથાની આખી કેસેટનો સેટ મળશે અને રાત્રે સંતવાણીના કેસેટ પણ મળશે તમને. પૂજ્ય લોજી બાપુએ સારો પ્રયત્ન કર્યો છે અને પહેલા દિવસની ભજન સંધ્યાની કેસેટ એનો જીવરાજ બાપુના હાથે વિમોચન થયું હતું. અને એવો જ પ્રયત્ન સીતારામ બાપુને, લવજી બાપુને કહેશું, કોઠારી કરશન ભગતને કહેશું કે આખી કથાનો સેટ મળે તમને. એવો પ્રયત્ન કરશું આપણે, પણ મોબાઈલમાં કોઈ ચિત્ર લેવાનું નહીં, ખાસ મનાઈ છે. 7 દિવસ છે, 8મો વાર નથી. ન જાણ્યું જાનકી નાથે કાલ સવારે શું થવાનું છે. ઘણા મિત્રો, ઘણા ભાઈઓ, ઘણા આત્માઓ રાહ જોઈને બેઠા છે કે હજી અમારે વાર છે સંતોના આશ્રમે આવવાની, હજી ભક્તિ કરવાની વાર છે. પણ એમાં એક વખત એક બાપા બીમાર પડ્યા, અમરેલી લઈ ગયા, મેળના એવો અમદાવાદ ને મુંબઈ લઈ ગયા. મમ્મીના ડોક્ટરે થોડો પ્રયત્ન કર્યો બાપાને બચાવવાનો. બાપાને વળી મેળે આવી ગયો. ડોક્ટર પેલા 24 કલાક આપે, 48 આપે, 72 કલાક આપે. પછી ગામડેથી સમાચાર ગયા કે બાપાને લોટરીની ટિકિટ લાગી છે અને 50 લાખની લોટરી લાગી છે. અને છોકરાએ ડોક્ટરને વાત કરી. ડોક્ટર કે તમને કહેતા ના આવડે, તમારા બાપાને મેં માણ બચાવ્યો છે. પણ ખરેખર તો સંતો એમ કે છે કે ડોક્ટરોએ ખાલી દવા દેવાનો હક છે. ડોક્ટર ખાલી દવા આપશે, સારું કરશે ઈશ્વરો. આવા દ્વારકાનાથ સારું કરે, માં ખોડલ સારું કરે, સંતોનો આશીર્વાદથી સારું થાય. ડોક્ટરે ખાલી દવા દેવાની, દવા દેવાનું કામ તારું, સારું કરું ન કરું એ કામ મારું. વાવવાનું કામ તારું, ઉગાડવાનું કામ મારું. લણવાનું તારું કામ, ખાવાનું તારું કામ, પચાવવાનું કામ મારું. સુવાનું તારું કામ અને ઉઠાડવાનું કામ મારું. કરતો હરતો ઈશ્વર છે. અને જીવરાજ બાપુએ બહુ સરસ વાત કરી દો. મેરો હરી કરે સો હોય, હરીની માથે છોડજો. આવો એ બાપાને ડોક્ટરે ના પડી છોકરાને કે તમે નહીં કહેતા, હું કહીશ. અને ડોક્ટરે લઈને સવારે બાપાને વાત કરી કે બાપા તમને લોટરીની ટિકિટ લાગી? તો કે લાગે. એમાં હું? ડોક્ટરે લઈને મીડા વધારવા કે બાપા કહેતા 5,000ની લોટરી લાગી કે લાગે. જો ઘણી વખત એવું નહીં માનતા કે નબળા સમાચાર આવે માણસ મરે. અરે ભારત ને પાકિસ્તાનની મેચ ચાલતી, ઘણા હૃદય બંધ થઈ ગયા. ઘણી વખત સારા સમાચાર તો માણસ મરે, નબળા સમાચાર માણસ મરે. અને ડોક્ટરને પહેલા બાપા અને ડોક્ટર મીડા કહે કે હે બાપા, કદાચ તમને 2 લાખની લોટરી લાગી. બાપા કે લાગે. હું બગસરા જાઉં કે વિસાવદર કે જુનાગઢ ગાંઠિયા ન ખાતો, લોટરીની ટિકિટ લેતો, લાગે. એમાં હું? ડોક્ટર મીડા વધારો. બાપા તમને 10 લાખની લોટરી લાગી કે બાપા કે લાગે. અરે 20 લાખની તો કે લાગે. 30 લાખની બાપા કે લાગે. 40 લાખ તો કે લાગે. પણ 50 લાખની લાગી હોય તો બાપા કે લાગે. એમાં હું નવાય? પણ ડોક્ટર સાહેબ બહુ સારું કહેવાય. આટલા દિવસથી હું દવાખાને મરણ પથારીએ પીડ્યો હતો ને હવે હું હાજો થયો. પેલા વાલા તમે મને સારા મેસેજ આપો છો. જો મને 50 લાખની લોટરી લાગી તો હે ડોક્ટર સાહેબ, બાપા બહુ રાજી થઈ ગયા. બાપા બોલ્યા કે હે ડોક્ટર સાહેબ, જો મને 50 લાખની લોટરી લાગી હોય તો એમાંથી 25 લાખ તમારા, 50-50. ડોક્ટર કે હે 25 લાખ મારા, 25 લાખ મારા, 25 લાખ મારા. એમ કહેતા ડોક્ટર મરી ગયા ને બાપા બચી ગયા. ડોક્ટર મરી ગયા ને બાપા બચી ગયા. 7 દિવસ છે ભાઈઓ બહેનો, 8મો વાર નથી. આવો આંબાની છલ્લી કેળનું રસપાન કરી અને આપણે જલ્દી સારા પ્રસંગ બાજુ જઈ રહ્યા છીએ. અને આંબો અમારા અમરેલીના પહેલા દિવસે મને મળ્યા બેન વ્યાસપીઠે. હું આવતા પેલા વિજય બાપુ હજી નહોતા, બધા પેલા બેન મળ્યા. અને એવું નામ છે લાભુબેન બાલુભાઈ ગજેરા. 2 વર્ષ પહેલા એને અમરેલીમાં કથા સાંભળેલી અને ત્યારથી એને નક્કી કર્યું કે જ્યાં ભાગવતની કથા થાય
ત્યાં આંબાનું દાન આપશું તો દરેક પદ તમારી પાસે મળશે અને એ આંબાની નકલો વધારે કરાવી અને રોજ ગાજો. પૂજ્ય બ્રહ્મલીન બાબુદાસ બાપુના મોક્ષાર્થે આપણે આવું પણ કરશું અને એમની એક જે ઈચ્છા છે એ ડિક્લેર કરશું આપણે. પણ કહેવાનો મતલબ મારો કે આંબાની છેલ્લી કડી પર બહુ ધ્યાન આપજો. આંબો ગાય શીખે સોને સાંભળે. રોજ રોજ એક કડી ગાતા હતા, રોજે રોજ આપણે ગાતા હતા. આંબો ગાય શીખે સોને સાંભળે. આંબો ગાય શીખે સોને તેનો શ્રી રે પ્રભુમાં છે વાસ, સખી રે આંબો પીઓ. એનો શ્રી ચરણમાં છે વાસ, સખી રે આંબો રોપિયો. તેનો શ્રી રે પ્રભુમાં છે વાસ, સખી રે આંબો પીઓ. એનો શ્રી રે ચરણમાં છે વાસ, સખી રે આંબો રોપિયો. આંબો અખંડ ભુવનાથી ઉતર્યો. આંબો અખંડ ભુવનથી તેનો રાજ ભૂમિમાં છે વાસ, સખી રે આંબો રોપિયો. એનો રજારે ભૂમિમાં છે વાસ, સખી રે આંબો રોપિયો. તેનો પ્રજારે ભૂમિમાં છે વાસ, સખી રે આંબો રોપિયો. એનો રજારે ભૂમિમાં છે વાસ, સખી રે આંબો રોપિયો. આંબો અખંડ ભુવનથી ઉતર્યો. આંબો ગાય શીખે શુણે સાંભળે. એનો શ્રી રે પ્રભુ ચરણમાં વાસ, સખી રે આંબો રોપિયો. એનો શ્રી રે ચરણમાં છે વાસ, સખી રે આંબો રોપિયો. બહુ સરસ છેલ્લી કડીમાં કીધું સંતોએ કે આંબો ગાય શીખે સુણે ને સાંભળે. હવે સુણું ને સાંભળવું બે અલગ અલગ. ક્યારેક ક્યારેક આપણે વિચારો થાય, દ્વિધા થાય. આ તો બધું એકનું એક થયું. પણ ભાઈઓ બહેનો, એક વખત એક જમાનામાં એક પૂતળાવાળાએ રાજાને 3 પૂતળા બતાવ્યા કે રાજા આ એક પૂતળું છે ને એની 1 કોડી કિંમત છે. એક જમાનામાં પૈસાનું ચલ નહીં, કોડીનું કિંમત. અને મારા પૂતળાની કમાલ જો, કાનમાં હળી નાખીને મોઢેથી નીકળી. પૂતળાવાળા એમ કીધું કે આ 1 કોડીની કિંમતનું આ પૂતળું છે. બીજું પોતાના બેગમાંથી પૂતળું કાઢી અને રાજાને કીધું કે રાજા આ આના કરતા 1 કોડી મોંઘું છે, કારણ કે એમાં કાનમાં હળી નાખીને પેટમાં ઉતરી. આના કરતા મોંઘું છે. અને કદાચ પૂતળાવાળાએ પોતાની બેગમાંથી ત્રીજું પૂતળું કાઢી રાજાને કીધું કે હે રાજા મારી પાસે 3 પૂતળા છે, એમાં પહેલું પૂતળું 1 કોડી કિંમત, બીજા પૂતળાની 2 કોડી કિંમત અને ત્રીજું પૂતળું છે ને હા એની કઈ કિંમત નહીં, ફ્રીમાં દેવું છે. આ 2 લઈને મારે ભેટમાં આપવું. હવે તમે અત્યારે 4 વ્હીલ ગાડી લ્યો તો એક મોબાઈલ ભેટ આપે તમને, ચાની ભૂકે લ્યો તો એક વાસણ ભેગું આપે. આ છે વ્યાપારી વૃત્તિ. આવો પૂતળાવાળે પણ બહુ સરસ વાત કરી કે હે રાજા મારી પાસે 3 પૂતળા છે, એમાં પહેલા પૂતળાની 1 કોડી કિંમત અને બીજાની 2 કોડી, ત્રીજું ફ્રીમાં. એનું કારણ કાનમાં અહીંયા હળી નાખીને આ કાનમાં નીકળી ગઈ, આ કાનમાં હળી નાખીને અહીંથી નીકળી. એક પહેલા પુત્રની કોડી 1 કિંમત એટલા માટે કે કાનથી સાંભળીને બીજાને કે અમે સુડાવડ ધામમાં સંતોના પ્રવચનો સાંભળ્યા
ભાગવતની વ્યાસપીઠ આવી જ્ઞાન ગંધાવની કથાઓ સાંભળી એની 1 કોટી કિંમત. અને જેમ ઘડીએ ઘડીએ તાલીઓથી જોરદાર તમે વધાવતા હતા, પણ એવા જ અત્યારે જ્યાં બેઠા ત્યાંથી મનોમન સંકલ્પ કરજો. અને કચ્છમાંથી પધારેલા બાપુએ પણ કીધું કે સીતારામ બાપુ જ્યારે બોલાવે ત્યારે આવીને ઉભા રહેજો. બાબુદાસ બાપુ જ્યારે બોલાવે, સીતારામ બાપુ બોલાવે, લવજી ભગત બોલાવે, આવીને ઉભા રહેજો. આ જ્ઞાન યજ્ઞનો શ્રેય છે, સંકલ્પો કરજો. હા, એની કોટી કિંમત 2. સાંભળીને પોતાના પેટમાં ઉતારી મોંઘું છે, સાંભળી અને જીવનમાં ઉતારવું એ કઈ કિંમત વાળું છે. અને ત્રીજું કઈ કિંમત જ નથી, ક્યોંકि યહાં સે સુના ઓર યહાં સે નિકાલ દિયા. અહીંથી સાંભળીને અહીંથી કાઢી નાખવાનું. કેટલા વર્ષ જીવાના કરતા કેવું જીવી ગયા મહત્વનું છે, કેટલું કાયમા એના કરતા ક્યાં વાપર્યું મહત્વનું છે, કેટલું ખાધા કરતા કેટલું માફક રહે એ મહત્વનું છે. આવો ભાઈઓ બહેનો, એવા સંકલ્પો કરીએ. અને પૂજ્ય બ્રહ્મલીન બાબુદાસ બાપુ, અને કાલ તો હું તો ફરીથી હાકલ કરું છું કે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીને એમ થવું જોઈએ, બ્લડ ડોનેશન, રક્તદાન આપી અને આપણા એક એક રક્તની કિંમત છે. મતદાન, રક્તદાન, વસ્ત્રદાન, અન્નદાન જે સંતો આપે છે એવું જ આપણે બ્લડ આપશું આપણે બધાને. અને બ્રહ્મલીન પૂજ્ય બાબુદાસ બાપુના ભદ્રોત્સવમાં આપણું દાન આપી અને આપણે કૃતાર્થ બનશું. તન, મન અને ધનથી દાન આપશું. આવો આવો નંદ નંદન, યશોદા નંદન, દ્વારકાધીશ અને પોતે પૂર્ણ કલાથી 16 કલાથી ખીલાલા એવાને એક મિત્ર પોતાનું યાદ આવ્યો અને ભગવાન સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને બહુ સરસ મજાનું એક ચરિત્ર કીધું. શ્રી શુકવાચ નવેદમ કૃષ્ણમ દ્વિજમાનમ સખાનમ હરે સર્વં ભૂતો મે સત્યવાનમ ઉવાચ. એક વખત પોરબંદર નામનું ગામ, સુદામા નામનો બ્રાહ્મણ અને સુશીલા નામની પોતાની પત્ની, એણે 2-3 વખત વાત કરી કે કામ કરો નહીં, આપણે બહુ ગરીબ છે એને કૃષ્ણ પાસે માગો નહીં. ત્યારે સુદામાનું એક સૂત્ર હતું, નામ એવા દામ નહોતા. હા, એક સૂત્ર હતું કે માગને સો મરનો ભલો, માગું ને મરું બે હરખું થાય. હું કામ કૃષ્ણ પાસે માગું? મને 2 પગ, 2 હાથ, 2 આંખો, શરીર આપ્યું છે. એટલા માટે સુદામાની પત્નીએ, કારણ કે સુદામા બ્રાહ્મણ, સવારે કથા આવી હતી, શાંતિપની ઉજ્જૈન નગર, કૃષ્ણ અને સુદામા બધે સાથે ભણતા હતા. અને સુદામા એક વખત કૃષ્ણના ભાગનું બધું ખાઈ ગયા હતા. માટે ભાઈઓ બહેનો, જમતા પહેલા આપણા ઘરની સંકલ્પ કરજો, ભગવાનને અમે થાળ ધરશું. અરે અમારે બાબુદાસ બાપુ પ્રસાદ લેવા બેસે, થાળ ઢાકેલો હોય, ધૂપ આવે અને એમાં ગાયના ઘીથી હોમ આપે. આપણે તો 12 મહિનામાં ક્યારેક આવું કરીએ, બાબુદાસ બાપુ રોજ આવું કરતા. હા, એનો ભાગ નીકળે જુદો, ગાયો માટે, શ્વાન માટે, સંતો માટે પ્રસાદ નીકળે. અને ભગવાને ગીતામાં એટલું કીધું છે કે ખરેખર મને યાદ કર્યા પેલા ખાઈને એ માણસ એનું પાપ ખાય છે, એ માણસ એનું પાપ ખાય છે. એટલા માટે આપણે પાપ નહીં ખાઈએ. આવો આવા સુદામા પોતાના પત્નીના કહેવાથી કેવો ટાઈમ છે ને કેવી ઝૂંપડી જોજો. વિપ્ર સુદામાની ઝૂંપડી રે, ગાઈએ સુદામા રે. માથે છે પીપળાની છાય મારા, ધીમે ધીમે. માથે છે પીપળાની છાય મારા, વિપ્ર સુદામાની ઝૂંપડી રે. સુદામા ધીમે ધીમે આવે છે. દ્વારકા નગર છે અને આ દ્વારકાની અંદર ચાહને તરસા તળવળે રે. સુદામાની પરિસ્થિતિ કેવી? વીતી ગયા છે 4 માસ મારા વાલા, વીતી ગયા છે 4 માસ મારા વાલા, વીતી ગયા છે 4 માસ મારા વાલા. આ સુદામા નામના બ્રાહ્મણ અને ભીખા અને તરસા છે ઘરની અંદર. વિપ્ર સુદામાની ઝૂંપડી રે, સુદામાની ઝૂંપડી રે, સુદામાની સ્ત્રી વિનવે રે, સુદામાની સ્ત્રી વિનવે રે, નાથ
ગળ્યું પાતળિયું શરીર, હાથમાં લાકડી. ઘડીજી રે આ સુદામાની પરિસ્થિતિ જો. આ દુનિયામાં હારાના હોવ છે, ગરીબનું કોઈ નથી. સુદામાને એક વખત એની પત્નીએ કીધું જાઓ ને માગો નહીં તો કાંઈ નહીં, મિત્રને મળજો. અને બહુ સરસ વાત કીધી. હું કીધું જો જઈને રે મિત્રને મળજો ધીરે, જઈને રે મિત્રને મળજો ધીરે. તમે કરજો રે સુખ દુઃખની વાંદ મારા વાલા. કરજો રે સુખ દુઃખની વાત મારા વાલા. કરજો રે સુખ દુઃખની વાંદ મારા વાલા. કરજો રે સુખ દુઃખની વાત મારા વાલા. વિમર સુદામાની ઝૂંપડી ધીરે, સુદામાની ઝૂંપડી રે. માથે છે પીપળાની છાય મારા વાલા. માથે છે પીપળાની છાય મારા વાલા. સુદામાને એની પત્નીએ કીધું કાંઈ નહીં, માગો નહીં તો કાંઈ નહીં, ખાલી મિત્રને મળવા તો જાઓ. ભાઈઓ બહેનો, સંતો કાયમને માટે પોતાનું ઘર છોડે. આપણે ગૃહસ્થીઓએ એક ઘડી આધી મેં સે બુનિયાદ, થોડીક વાર પણ ભગવાનના નામથી ઘર છોડવું. અને આવા સુદામાની પત્ની પોતાના ઘરમાં કાંઈ નહોતો, ફાટેલા તૂટેલા કપડા અને તાંદુલની એક વાણિયાના ઘરેથી, થોડાક વૈષ્ણવને ઘરેથી તાંદુલ પવા માંગી આવ્યા. કારણ કે સુદામા કૃષ્ણના ભાગનું ખાઈ ગયા હતા. જોજો બહેનો ભાઈઓ, ખાઈને નહીં, ખવડાવીને રાજી થવાનું. આવા આપણા સંકલ્પો હોવા જોઈએ. સંતો અનક્ષેત્ર ખોલે, સંતો આપણે બધાને મહેમાન કહે. અને આપણા ઘરે 5 મહેમાન આવે તો આપણું બીપી વધી જાય કે હવે અમે કેમ પૂરું કરશું. અને જલારામ તો એવું સૂત્ર આપે, રામ નામ में लीन है सब में देखत राम, ताके बद बंधन करो जय जय श्री जलाराम. હો જલારામના શિષ્ય અને એવા જલારામ, હા તમે જોજો આવા સંતો રોજ માટે અન્નદાન આપે. અને સુદામાની પત્ની બાજુના ઘરેથી થોડાક તાંદુલ માંગી આવ્યા અને તૈયાર કર્યા. જોજો કેવી રીતે, તાંદુલની પોટલી બાંધી જીરે, તાંદુલની પોટલી બાંધી રે. તાંદુલની પોટલી બાંધી જીરે, તાંદુલની પોટલી બાંધી રે. એને લાકડી લીધી છે હાથ મારા વાલા. લાકડી લીધી છે હાથ મારા વાલા. લાકડી લીધી છે હાથ મારા વાલા. ઓ લાકડી લીધી છે હાથ મારા વાલા. વિપરા સુદામાની ઝૂંપડી જીરે, વિપરા સુદામાની ઝૂંપડી રે. માથે છે પીપળાની છાય મારા વાલા. માથે છે પીપળાની છાય મારા વાલા. વિપરા સુદામાની ઝૂંપડી જીરે, વિપરા સુદામાની ઝૂંપડી રે. ત્યાંથી સુદામા ચાલ્યા જી. હવે પોરબંદરમાંથી સુદામા હાલે છે ધીમે ધીમે દ્વારકા બાજુ. હાજી રે. ત્યાંથી સુદામા ચાલ્યા જી રે, ત્યાંથી સુદામા ચાલ્યા જી રે. આવ્યા છે દ્વારકાને ઘાટ મારા વાલા. આવ્યા છે દ્વારિકાને ઘાટ મારા વાલા. આવ્યા છે ગોમતીને ઘાટ મારા વાલા. આવ્યા છે ગોમતીને ઘાટ મારા
બહુ સરસ ભવ્ય દિવ્ય નવ્ય જે ઈચ્છા હતી ભગવાન પૂરી કરે આવા પૂજ્ય બાબુદાસ બાપુના બ્રહ્મલીન એવા ભંડારામાં સુદામા અને રાધા કૃષ્ણને મુખ્ય જે પાત્ર છે ભાદ્રસ્વ નિમિત્તે અને એવા આજના દાતા શ્રી ધીરુભાઈ સિંગાલા તરફથી 1000 રૂપિયા ઇનામ તાલીઓથી વધાવીએ 1000 રૂપિયા સાથે સાથે જંતીભાઈ અમદાવાદ વાળા એમના તરફથી સુદામા રાધા કૃષ્ણના પાત્રને 1001 ભેટ તાલીઓથી વધાવીએ પણ ખાલી તાલીઓ નહીં પાડીએ આપણી પાસે ન હોય તો બાજુવાળા પાસે ઉછીનું નહીં લેતા 5 રૂપિયા 10 રૂપિયા 1 રૂપિયો અને એ અહીંયા વ્યાસપીઠેથી શરૂઆત કરશું જો કે વ્યાસપીઠનું દ્રવ્ય પણ અમારા પૂજ્ય પિતાશ્રી અને માતુશ્રી બાપુ સાથે અમારા જે ઘર જેવો સંબંધ અને એ નિમિત્તે બધું અમે મંદિરમાં જ આપીએ છીએ પણ અહીંથી શરૂઆત કરશું 2-3 બહેનોની જોડીમાંથી 2-3 બહેનોની સભામાંથી 2-3 બહેનો આવશે ભાઈઓમાંથી 2-3 ભાઈઓ આવશે રૂપિયો 2 રૂપિયા આપજો અને વધારે કાંઈ નથી જોતું હા અને તમારી પાસે ન હોય તો મહેરબાની કરીને બાજુમાંથી ઉછીનું નહીં લેતા અને પંછી પાણી પીને સે ના ઘટે સરિતા કા નીર ધર્મ કે ધન ના ઘટે સહાય કરે રઘુવીર કદાચ ધીરુભાઈ સિંગાલા આપતા હોય તો આપણે કેમ ના આપીએ 5 રૂપિયા 10 રૂપિયા 25 રૂપિયા 50 રૂપિયા જોડી તમારી પાસે આવશે અને એ જોડી આજે છલકાવી દેજો કાલે તમારી લોહીથી ભરેલી જોડી આપી દેજો જેથી કરી પૂજ્ય બ્રહ્મલીન બાબુદાસ બાપુ અને એમના સમાધિના ભદ્રોત્સવ નિમિત્તે આપણું 1 ગણું 1000 ગણું મળશે વ્યાસપીઠ મારે તમને ખાસ હાકલ છે કારણ કે સુદામાએ કૃષ્ણનું ખાધું અને નહોતું આપ્યું ત્યાં લગી સુદામા ગરીબ હતા પણ હવે સુદામા કૃષ્ણને આપવા જઈ રહ્યા છે ત્યારે આવા ભદ્રોત્સવ નિમિત્તે ભાગવત કથાના જ્ઞાન યજ્ઞમાં સભા મંડપમાં બેઠેલા દરેક વહાલા ભાઈઓ બહેનો ભાઈઓ આપ સર્વને હાકલ કરો છો કે બહેનોમાંથી 2-3 બહેનો નીકળશે રૂપિયો 2 રૂપિયા 5 રૂપિયા 50 રૂપિયા 100 રૂપિયા 1000 5000 જે દેવો હોય આપજો અને ભાઈઓમાં પણ આપજો અને ન હોય તો ઉછીનું નહીં લેતા આવો સુદામા ત્યાંથી નીકળે છે પોરબંદરથી દ્વારકા આવવા માટે અરે લે હાલે અમારા જંતીભાઈ ડોડિયાળા વાળા એમ કે છે કે ભાઈઓમાં તો નાનાનું કામ નથી સામાન્યનું કામ ને એક ડાઘો આવશે અને એ ડાઘો હમણાં આવીને ભાઈઓમાં તો કાટલા પકડી લે પણ બેનો પ્રેમથી આપજો મને રકમ પણ કહેજો અમારા એલાઉ સિંગર એવા પ્રવીણભાઈને ખાસ કહું છું કે 2-3 બહેનોને મોકલજો 2-3 ભાઈઓને મોકલજો આવો સુદામા પોરબંદરથી નીકળ્યા અને ગોમતીના ઘાટ ઉપર આવ્યા જોજો ત્યાંથી સુદામા ચાલ્યા ધીરે ત્યાંથી સુદામા ચાલ્યા ધીરે આવ્યા છે ગોમતી ને ઘાટ મારા વાલા પોરબંદરથી ગોમતીમાં ભૂગી ગયા હાથ મારવાલા વિકર સુદામાની ઝૂંપડી ધીરે સુદામાની ઝૂંપડી ધીરે સુદામા પોરબંદર થી દ્વારિકામાં આવ્યા પણ કઈ રીતે હાલવાનું ગોમતીમાં નવા કોને મળે જોજો શું આવ્યું પેલું સરસ મજાનું પ્રથમ સત્સંગમાં નાનિયા ધીરે પ્રથમ સત્સંગ રૂપિયા 2 રૂપિયા 5 પછી હો નાખજો પ્રથમ સત્સંગમાં નાનિયા ધીરે પ્રથમ સત્સંગમાં નાયા ધીરે પછી નહયા ગોમતી ઘાટ મારવાલા પછી નાયા ગોમતી ઘાટ મારવાલા પછી નહયા ગોમતી ઘાટ મારવાલા ઇતે બાપો કઈ જતા ગોમતી ભાઈ. ઘાટ મારવાલા વિકર સુદામાની ઝૂંપડી ધીરે જે જીવ સત્સંગ કરે એને ગોમતીમાં નાવા મળે તો જંતીભાઈ ગોમતીમાં બધાય નાવા ગયા હશે ખબર છે ગોમતી એટલે હું આ સંતોની સભામાં આપણે કહીએ ગોમતીનો અર્થ એવો થાય ગો એટલે ઇન્દ્રિયો મતિ એટલે બુદ્ધિ ગો એટલે ઇન્દ્રિયો મતિ એટલે બુદ્ધિ આ બુદ્ધિથી ઇન્દ્રિયોને સત્સંગમાં નવડાવો અને જે ભાઈઓ બહેનો પોતાની બુદ્ધિને સત્સંગમાં નવડાવે એને ગોમતીમાં નાવા મળે અને બાકી હો તો જઈ આવજો ગોમતીમાં નાઈ આવજો ગોમતીનો અર્થ જ એવો થાય ગો એટલે ઇન્દ્રિયો મતિ એટલે બુદ્ધિ આવા પેલા સત્સંગમાં નાયા અને પછી ગોમતીમાં નાયા આવો સુદામા ત્યાંથી ગોમતીમાંથી નાઈને હવે ઊભા થાય છે જોજો ત્યાંથી સુદામા ચાલી ધીરે ત્યાંથી સુદામા
પેલા સત્સંગમાં નાયા, ઘરેથી નીકળો એટલે સત્સંગ કરો, ગોમતીમાં નાઓ, સદબુદ્ધિ ભગવાન આપે, અને પછી દ્વારકાના દ્વારમાં આવ્યા. અને સુદામા જેવા દ્વારકાના પારમાં આવ્યા ને તો બે દ્વારપાળો ત્યાં ઊભા હતા. દ્વારપાળોને કીધું, જોઈ રે ભાઈ રે દરબારી તને વિનવું જી રે, ભાઈ રે દરબારી તને વિનવું જી રે. સંદેશો આપને શ્યામ મારા વાલા. દેશો આપને શ્યામ મારા વાલા. એક દરબારીએ લઈ અને સુદામાને ધક્કો માર્યો, જવા દે, ક્યાં અમારો દ્વારકાનો નાથ અને ક્યાં તું એક ગરીબ બ્રાહ્મણ. ભાઈઓ બહેનો, આ દુનિયામાં ગરીબનું કોઈ નથી. આ દુનિયામાં ગરીબનું કોઈ નથી. અને જે મોટા છે ને માળા પહેરે એને આગળ બોલાવે. અને દરબારીઓએ કીધું કે જવા દે, અમારો ક્યાં દ્વારકા નાથ. આ તો જો ગાંડો છે, ગાંડાના ગામનો એકાદા બે ગાંડા હોય. ક્યાં ફાટેલા તૂટેલા કપડા, ક્યાં એનો મોઢાનો હાવભાવ, ક્યાં અમારો દ્વારકાનો નાથ અને ક્યાં એક સુદામા બ્રાહ્મણ. અને બહુ કીધું ને પછી એક દરબારી આવી અને કૃષ્ણ ભગવાનને સમાચાર આપ્યા. કૃષ્ણ ભગવાન આવીને સમાચાર આપ્યા કે પોરબંદર ગામ અને સુદામા નામનો બ્રાહ્મણ એવા જ્યારે ભગવાનને સમાચાર મળ્યા અને દ્વારકાનો નાથ ત્યાંથી ઊભા થયા અને દ્વારકાના નાથ દોડ્યા, સુદામા સુદામા. અને સુદામા સુદામા કરતા ભગવાન અને સુદામા ભેટી પડ્યા. તાલીઓથી વધાવો. અહીંયા મુન્નાભાઈ કોન્ટ્રાક્ટર તરફથી આ ત્રણેય પાત્રોને 1100 રૂપિયા આપવામાં આવશે. જોરદાર તાલીઓ. સુદામા અને કૃષ્ણનું મિલન થયું. સિંહાસનેથી ઊભા થયા ધીરે, સિંહાસને ઊભા થયા. સુદામાની ખબર પડી ને ભગવાન ઊભા થયા. સિંહાસનેથી ઊભા થયા ધીરે, સિંહાસનેથી ઊભા થયા ધીરે. પેટી પડ્યા ભગવાન મારા વાલા. ભેટી પડ્યા ભગવાન મારા વાલા. પેટી પડ્યા ભગવાન મારા વાલા. ભેટી પડ્યા ભગવાન મારા વાલા. મિત્ર સુદામાની ઝૂંપડી જીરે, સુદામાની ઝૂંપડી જીરે. સતકૃપા ડાયમંડ, સતકૃપા ડાયમંડ શ્રી માધવજીભાઈ બાઉભાઈ સુતરિયા, હરિપરા દામનગર, દહીંપરા દામનગર, દહીંથરા દામનગર 11,111 બાપુના ભદ્રોત્સવમાં આપે છે. અને બહુ સારો ચાન્સ આપ્યો. સતકૃપા ડાયમંડ વાળાએ એક બ્રાહ્મણની કથા હાલે, સુદામા અને કૃષ્ણનું મિલન છે અને બ્રાહ્મણ કથા કહેતો હોય અને એમાં સતકૃપા ડાયમંડ એને બધા એકડા જ આપ્યા 11,111. બહુ ધન્યવાદ આપું છું. વ્યાસપીઠે આશીર્વાદ આપું છું આપ સર્વોને. ખાસ તમારી પાસે જે જોડી હાલી રહી છે એમાં રૂપિયો, 2 રૂપિયા, 5 રૂપિયા, 50 રૂપિયા, 100 રૂપિયા, 1000, 2000, 5000, 50,000 જોડી ભલ દેજો. હા. અને સુદામા અને કૃષ્ણનું મધુર મિલન. સિંહાસનેથી ભગવાન ઊભા થયા દ્વારિકાનો નાથ અને ભેટી પડ્યા. ભગવાન સુદામાને ધીમે ધીમે કરતા દ્વારપાલની પાસેથી બચાવી અને ભગવાન પોતાની દ્વારિકા સભાની અંદર લાવે છે. અને ભગવાન કૃષ્ણ અને સુદામા એવું સરસ દિવ્ય મિલન આત્મા અને પરમાત્માનું. પણ ભાઈઓ બહેનો, જીવન જોબન રાજધન અવિચલ રહે ન કોઈ, જો ઘડી જાય સતસંગ મેં જીવન કા ફલ હોય. સંતો એમ કે છે. અને એમાં તુલસીદાસજી તો ઘડીએ ઘડી યાદી આપે, એક ઘડી આધી મેં સે પુનિયાદ. અને આપણે બધા જે નિહાળી રહ્યા છીએ ને અને એક બાજુ દાનનો ધોધ વહી રહ્યો છે, એક બાજુ આવતીકાલે સવારે મારે જે જોઈ છે કે બ્લડ ડોનેશન, રક્તદાન, પૂજ્ય બાબુદાસ બાપુ બહુ પ્રસન્ન થાય અને ખૂબ ખૂબ લોહી આપને આપશે. તો આવતીકાલની પણ તૈયારી, આજની પણ તૈયારી. આવા ભદ્રોત્સવ નિમિત્તે સુદામા અને કૃષ્ણ ધીમે ધીમે કરતા પોતાના આસન ભગવાનને આપ્યું. રૂક્ષ્મણીને કીધું, હે રૂક્ષ્મણી, મારી બહુ કાળજી નહીં રાખતા, મને બહુ નહીં હાચવતા. અમારો બ્રાહ્મણ પરમ મિત્ર છે, બ્રાહ્મણ મને બહુ ગમે છે, બ્રાહ્મણ મારું દેવત છે. અને એમાં હરિભક્તો છે ને ખબર હશે, શિક્ષાપત્રીમાં સ્વામિનારાયણ ભગવાને પાને પાને બ્રાહ્મણનો ઉલ્લેખ કર્યો. અને અમારા પૂજ્ય બાબુદાસ બાપુ અમને બ્રાહ્મણોને કેટલા હાચવતા મને યાદ છે. એક દિવસ હું કહી ગયો તો વ્યાસપીઠેથી કે મારા હાથમાં પહેરેલી જમણા હાથમાં જ્યાં નંગ છે, બાપુએ બરાબર ગાય દાન આપી અને મારા ઘંટિયાળ ગામ બાજુ ગાય જઈ રહી હતી, હું બાપુ બે જ ઉભા હતા. અને સામે પીપર છે અત્યારે, પણ એ પીપરના પાનમાંથી બાપુ મને કે લ્યો શાસ્ત્રી,
અમારી ગાય દાન સાથે એક મારી જબરદસ્ત પ્રસાદી મારી પાસે ભગવાનની હતી, હજી સાચું છું. વ્યાસપીઠ તમે બધા દર્શન કરો આ બાપુની પ્રસાદી. અને એક એક સત્રમાં જે અમારા કોઠારી કરશનભાઈની ઈચ્છા પ્રમાણે અમારો જયેશભાઈ શાસ્ત્રી MA BEd રમેશભાઈ ઓદાની પોરબંદર શાંતિપુરીમાં ભણી અને એક એક સત્રમાં તમે જે કથા આપે છે એ બાબુદાસ બાપુ એની માંથી તપસી મૂકી શામજી બાપુની આપેલી. આવો એક દિવ્ય બ્રાહ્મણ, એક દિવ્યતા અમને આપી છે અને અમારાથી બને એટલું અમે કરીએ જ છે. પણ કહેવાનો મતલબ કૃષ્ણ અને બ્રાહ્મણો ખૂબ વાલા છે. બ્રાહ્મણને બેસાડી દીધા. રૂક્ષ્મીને કીધું મારી બહુ કાળજી નહીં રાખતા, આવો બ્રાહ્મણની આપણે પૂજા કરીએ. અને ભગવાને લઈ અને બ્રાહ્મણના ચરણો દક કર્યા. રૂક્ષ્મીને બોલે કે રૂક્ષ્મીને આવો અહીંયા. હા, એના માટે સરસ મજાના વસ્ત્રો તૈયાર કરો, આ વસ્ત્રો બધા કઢાવી નાખો. અને બ્રાહ્મણનો અંગૂઠો ધોયો. જગતનો નાથ ભગવાન બ્રાહ્મણનો પગ ધોવે. ઓમ બ્રાહ્મણો શમખમા સિદ્ધાહુરાધન્ય કૃતા ગુરુ તદ્રશ્ય જદ્રશ્ય પદભ્યાગો શુદ્ર અદાયત ચંદ્રમા મનસો જાત ચક્ષુષો સૂર્જો અજાજત શ્રોતાદ્વાયુશ્ચ પ્રાણા મુખાગ્નિરિજાદયત ઓમ નાભ્યા આસીદંતરિક્ષકો શીર્ણો ધ્યો સમવર્તત પદ્ભ્યામ ભૂમિધિ સહસ્રોતાર તથા લોકા અકલ્પયન્નઃ જગનેન જગર્મય દંત દેવાસ્થાની ધર્માણી પ્રથમન્યાસનમ દેહનાકમ મહિમાનઃ સ્વતંત્ર જત્ર પૂર્વે સાધ્યાઃ શંતિ દેવા. આવા 16 મંત્ર બોલી કૃષ્ણ ભગવાને સુદામદેવ બ્રાહ્મણની પૂજા કરી. હા, અને પૂજા કરજો સંતોની, બ્રાહ્મણોની. અને ન આપો તો કાંઈ નહીં. तुलसी हाय गरीब की कबू खाली न जाए, मुआ धोर के चाम से लोहा ही भस्म हो जाए. हाँ, અને दया धर्म का मूल है, पाप मूल अभिमान. हाँ, तुलसी दया न छोड़िए जब लग घट में प्राण. ભગવાને પોતાના વસ્ત્રો લઈને રૂક્ષ્મીને કીધું મહારાજને પહેરાવો. અને દુનિયામાં એક માતમ છે, ભૂખાને ખવડાવો ને તો તમારું અંદરનું લેખે લાગે, અને આમાં આપો ને તો ભદ્રોસોમાં એ લેખે લાગે. અને એટલા માટે ભગવાને બ્રાહ્મણને ખવડાવ્યું. ભૂખો છે બ્રાહ્મણ, એની પૂજા કરી. ગરીબ છે બ્રાહ્મણ અને જગતના નાથ, એની બધા આરતી ઉતારે. કૃષ્ણએ રૂક્ષ્મીણીને કીધું આવો રૂક્ષ્મીણી, આપણે સુદામદેવ બ્રાહ્મણની આરતી ઉતારી. બ્રાહ્મણ જ્યાં પૂજનીય હોય અગ્રે અગ્રે વિપ્ર નાના. હા, વિપ્ર એટલે બ્રાહ્મણ. અને બાબુદાસ બાપુ સુરતમાં પોતાના સેવકોને ઘરે અમને પણ કે બોલાવે, આવો ને શાસ્ત્રીજી. પોતાની પધરામણી થાય એમાં અમને પણ બેહાડે આ બ્રાહ્મણોની પૂજા. અને ભગવાન આરતી ઉતારે છે. જો આખી ભગવાનની આરતી ઉતારે. કૃષ્ણ સુદામાની આરતી ઉતારે. કેવું ગાય છે? ઉતારો આરતી શ્રી